વડોદરામાં કલેક્ટરે બોગસ ખેડૂત સામે લાલાક કરી છે. તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. કલેક્ટરે બોગસ ખેડૂત સામે લાલાક કરી છે. જે વિગતો મળી રહી છે, વડોદરાથી કરજણ પોલીસ મથકમાં ભંવરલાલ ગોડ સામે ગુનો નોંધાયો છે. ભંવરલાલ ગોડ બોગસ ખેડૂત હોવાની ફરિયાદ નોંધાઈ છે. કરજણ પોલીસ મથકમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એક્સપ્રેસ હાઈવેના નિર્માણ સમયે ખોટા ખેડૂત બન્યા હોવાની ચર્ચા સામે આવી હતી. મોટા નેતાઓ સાથે પણ ભંવર ગોડના સંબંધો હોવાની ચર્ચા સેવાય છે. સમગ્ર મામલે વડોદરા કલેક્ટરે આ બોગસ ખેડૂત સામે લાલાક કરી છે. તો વડોદરામાં કરજણ પોલીસ મથકમાં ભંવરલાલ ગોડ સામે ગુનો નોંધાયો છે. બોગસ ખેડૂત હોવાની ફરિયાદ નોંધાઈ છે. એક્સપ્રેસ હાઈવેના નિર્માણ સમયે ખોટા ખેડૂત બન્યા હોવાની ચર્ચા સામે આવી છે. મોટા નેતાઓ સાથે પણ ભંવર ગોડના સંબંધો હોવાની ચર્ચા સેવાઈ રહી છે. આજ બપોરનો ટાઈમમાં આપણા એક કરજણ મામલતદારશ્રી તરફથી કરજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની કલેક્ટર ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા. તો આ મામલતદારશ્રીનો રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ભંવરલાલ ગોર એમાં આરોપી તરીકે છે. હાલ એ કરજણ પોલીસ સ્ટેશનની પૂછપરછ ચાલુ છે. વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં કલેક્ટરે બોગસ ખેડૂત સામે લાલાક કરી છે. કરજણ પોલીસ મથકમાં ભંવરલાલ ગોડ સામે ગુનો નોંધાયો છે. ભંવરલાલ ગોડ બોગસ ખેડૂત હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે. એક્સપ્રેસ હાઈવેના નિર્માણ સમયે ખોટા ખેડૂત બન્યા હોવાની ચર્ચા સામે આવી છે. તો મોટા નેતાઓ સાથે પણ ભંવર ગોડના સંબંધો હોવાની ચર્ચા સેવાઈ રહી છે. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. બોગસ ખેડૂતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર મામલે કલેક્ટરે બોગસ ખેડૂત સામે લાલાક કરતા કાર્યવાહી હાથ ધરી છે. કરજણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. બોગસ ખેડૂત હોવાની ફરિયાદ નોંધાઈ છે. એક્સપ્રેસ હાઈવેના નિર્માણ સમયે ખોટા ખેડૂત બન્યા હોવાની ચર્ચા સામે આવી રહી છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી નિલેશ, વડોદરાથી બોગસ ખેડૂતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ખેડૂત ભંવરના મોટા નેતાઓ સાથેના પણ સંબંધ સામે આવ્યા છે. શું કહેશો? જી, વડોદરા કલેક્ટર બિજલ સાહેલ ખોટા ખેડૂત સામે લાલ આંખ કરી છે. કહી શકાય કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હોય કે ગુજરાતના વર્તમાન પ્રદેશ પ્રમુખ હોય, તે વારંવાર કહી ચૂક્યા છે કે મહેસૂલ મંત્રાલય અને મહેસૂલ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. અહીંયા ખોટા ખેડૂત બનાવવામાં આવ્યા છે, તેમજ ખોટા ખેડૂત પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવ્યા છે. ત્યારે વડોદરા કલેક્ટર બિજલ શાહે આ જે મહેસૂલ વિભાગ બિજલ શાહે ખોટા ખેડૂતના પુરાવા ઉભા કરનાર સામે લાલ આંખ કરી છે અને કરજણ મામલતદારને આદેશ આપી અને આવા ખોટા ખેડૂત બનેલા ભંવરલાલ ગોડ સામે ફરિયાદ નોંધી છે. કરજણમાં હાલ ભંવરલાલ ગોડ સામે ખોટા ખેડૂત બન્યા હોવાની ફરિયાદ નોંધવામાં કલેક્ટરનો મોટો હિસ્સો છે અને ભંવરલાલ ગોડ ખોટા ખેડૂત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેના નિર્માણ સમયે જે પ્રમાણપત્ર આપવામાં આવે છે, પ્રમાણપત્ર ખોટું રજૂ કરી અને ખોટા ખેડૂત બન્યા હોવાની ફરિયાદ નોંધાઈ. ભંવરલાલ ગોડ રાજસ્થાનથી વડોદરામાં આવ્યા છે. તેમનો ભૂતકાળ પણ ક્રિમિનલ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓની ઓટમાં કરોડોની સંપત્તિ ભેગી કરી છે. ભંવરલાલ ગોડ ખોટા ખેડૂતનું પ્રમાણપત્ર તો રજૂ કર્યું છે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
તો વડોદરા કલેક્ટર બિજલ સાહેબ બોગસ ખેડૂત સામે લાલાહ કરી છે, જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેના નિર્માણ દરમિયાન ખોટા ખેડૂત હોવાના પુરાવા એકત્રિત કર્યા હતા. ભવરલાલ ગોળ સામે ગુનો નોંધાયો છે કરજણ પોલીસ મથકમાં.